હિંમતનગર આરટીઓ કચેરી પાસે પોલીસે રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો, સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો। હિંમતનગર આરટીઓ કચેરી પાસે આજે પોલીસે રિક્ષા ચાલકને ઢોરમાર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। વિજાપુરનો રિક્ષા ચાલક મોહમ્મદ અજનાન સલીમભાઈ શેખે 12 કલાકે જણાવ્યા અનુસાર તેઓ રિક્ષામાં 3 પેસેન્જર લઈને જતા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા અને આ યુવકને માર માર્યો હતો। યુવકે આ અંગેનો વિડીયો ઉતારતા યુવકને ખાનગી ગાડીમાં બેસાડીને ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પણ યુવકને માર મારવામાં આવ્યો હતો। જો કે બાદમાં યુવકની હાલત બગડતા યુવકને ખાનગી ગાડીમાં સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે। નોંધનીય છે કે પોલીસે જે દંડાવાળી કરી હતી તે બાબતે ભોગ બનનાર યુવકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તે લોકોએ પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ કરી છે। હું ફરજાન અદનાનની મમ્મી 10 વાગે હજી છોકરો આવ્યો છે ધંધા માટે હિંમતનગર કાયમી ફરે છે 5 વર્ષથી 5-10 વર્ષથી હિંમતનગર કોઈ મગજમારી નહીં। 3 પેસેન્જર હતા તો પોલીસવાળાઓને ચાવી લઈ લીધી ને ખેતરમાં જઈને અધમુઓ કરી નાખ્યો ને 108 ના બોલાવી સરકારી કે ફસી જશે એટલે ને એને પ્રાઇવેટ ગાડીમાં લઈ ગયા વડનગર કંઈ બીજા ગામે ત્યાં સારવાર ના થઈ તો સરકારીમાં આવ્યો ને એ છોકરો મારો કેટલો સીધો છે આખા વિજાપુરમાં મારે એ ખબર છે। છોકરાને કંઈ હા ના થશે, પીઆઈ હશે કે જમાદાર હશે તો ગમે તે હશે એની નોકરી પર આવશે એ નહીં જાણતો હજી કાયદા કાનૂન। હવે કાયદા કાનૂન બહુ નીકળ્યા છે, સમજતો નહીં હજી એની જાતને શું કરવા માર્યું એટલું બધું છોકરાને। તારે પૈસાની કૂતરો હતો તો પૈસા 200 ને 500 લઈ લેવા હતા, વિજાપુર કોલ કરવું તું, તારે હું કરવાની શું જરૂર?